ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતો દેશી દારૂનો અડ્ડો અમારા કેમેરામાં કેદ થયો છે। ગોમતીપુર વિસ્તારમાં આવેલ નાગોરીની ચાલીમાં વસંત નામના બુટલેગર દ્વારા રોજેરોજ મોટા પાયે લોકોના શરીરને જોખમરૂપ દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા અહીં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં વસંત નામના બુટલેગર દ્વારા ચલાવવામાં આવતા દેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ થયો છે, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। આ બુટલેગર દ્વારા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર રોજેરોજ મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા આ દેશી દારૂના અડ્ડાના સ્ટિંગ ઓપરેશન સહિતના પુરાવાઓ ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીવી રાણા સાહેબને આપવામાં આવ્યા હોવા છતાં આ બુટલેગર વિરુદ્ધ પોલીસ દ્વારા હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરીને બુટલેગરને છાવરવામાં આવી રહ્યો છે। ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસની ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ બુટલેગરોને દેશી વિદેશી દારૂના ધંધાઓની પરમિશનો આપીને પોલીસ દ્વારા મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે। આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। ત્યારે અમારા આ અહેવાલ બાદ આવા બુટલેગરો વિરુદ્ધ ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। આગામી એપિસોડમાં આ વિસ્તારમાં ચાલતા અન્ય અનેક દેશી દારૂના અડ્ડાઓનો અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવશે।